તો વાત કરીએ આમોદની, તો આમોદમાં સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ ઉજવાયો હતો, જ્યાં સંતોની હાજરીમાં સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। 8,000 ચોરસ ફૂટમાં દિવ્ય અને ભવ્ય મંદિર બનવાનું છે, ત્યારે 20 થી વધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં 275 હરિભક્તોએ પૂજા વિધિમાં ભાગ લીધો હતો। ત્યારે ધારાસભ્ય ડીકે સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે મંદિરનું ધામધૂમપૂર્વક જેને કહેવાય ભૂમિપૂજન થઈ ગયું છે। લગભગ 8,000 ચોરસ ફૂટ જગ્યા આપણને પ્રાપ્ત થઈ છે અને 20 સંતો વધાર્યા છે। લગભગ 1,000 હરિભક્તો પણ અહીંયા ઉત્સવમાં સામેલ થયા, મહાપૂજાનો લાભ લીધો ને હવે ભજવવાનું કામ ચાલુ છે। હવે આ આમોદ મંદિર એટલે કે આમોદ તાલુકાનું નાક કહેવાય। એમ આપણું હિન્દુ મંદિર જે હોય એ તાલુકાનું ગૌરવ કહેવાય ને ભવ્ય અને દિવ્ય મંદિર થવાનું છે ને એમાં આપણે પણ આ દર્શનનો લાભ લેવા વિનંતી, અને અમે જે કંઈ આપણને યોગ્ય લાગે તો ફળ આપવા પર કૃપા કરશો, જેથી આપણું જે હિન્દુ મંદિર છે એની ગાથા બધે તાલુકામાં ફેલાઈ જાય। અને આજે મંદિરનું ધામધૂમપૂર્વક